સ્ટાર્ટ. જય માતાજી. સોહમસિંહ ભદ્રસિંહ સોલંકી, રાજપૂતાના રોડ ગ્રુપ તરફથી રાજપૂત છાત્રાલય ખાતે આજથી 12 વર્ષ પહેલાં તલવારબાજી અને સાફાનું એક સમર કેમ્પ તરીકે ચાલુ થવામાં આવ્યું હતું. અને એ જ રીતે દર એપ્રિલ અને મે મહિનામાંની વચ્ચે અમે લોકોએ આ કેમ્પની શરૂઆત કરીએ છીએ અને દશેરા સુધી અમે આ કેમ્પનું આયોજન ચલાવીએ છીએ. તેની અંદર દીકરાઓ અને દીકરીઓને તલવારબાજી, પગડી બાંધવું, સાફા બાંધવો અને તલવાર રાસની તાલીમ આપવામાં આવે છે. અને દર વર્ષે 10 વર્ષથી રાજપૂત છાત્રાલય ખાતે નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે. તેની અંદર આઠમની અંદર દીકરાઓ અને દીકરીઓ તલવારબાજી અને તલવાર રાસ કરી માતાજીની આરાધના કરવામાં આવે છે. અને આશરે 2500થી 3000 દીકરા અને દીકરીઓ અહીંયાથી તાલીમ લઈને જઈ ચૂક્યા છે. અને સ્ટાર્ટ. જય માતાજી. હું પ્રાચીબા રાહુલજી. એઝ અ ક્ષત્રિયાણી મારા માટે જેટલું શ્વાસ લેવું જરૂરી છે એટલી મારા માટે તલવાર પણ જરૂરી છે. અને એ જ રીતે જેવી રીતે કે હમણાં હાલમાં જોયું કે આપણે કોલકાતામાં જે ઘટના બની છે એ ઘટનાને ધ્યાનમાં રાખીને કહીએ તો પણ તલવાર એક દરેક દીકરી તરીકે મારા માટે તલવાર ખૂબ જ જરૂરી છે. અને હાલ જ્યારે આપણે સમાજને જોઈએ છે એ જ રીતે જે રીતે મારા સમાજ માટે પગડી અને તલવાર ક્યારેય કોઈની સામે ઝૂકી નથી ને ક્યારેય પણ કોઈની સામે ઝૂકે નહીં. તલવારબાજી અને સાફાના કેમ્પ દ્વારા અમે અમારા સમાજના દીકરા દીકરીઓને તલવારબાજી અને સાફાનું વારસો તો અમે આપીએ જ છે. એ જ રીતે અમે અમારા કુળની, અમારા 4 વર્ણની માહિતી પણ આપીએ છીએ, જેથી અમારા સમાજની માહિતી છુપી ન રહે અને જે લોકો સુધી અમે પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ લોકો સુધી પહોંચે. ચાર્લ્સ ડાર્વિનના ડીએનએ સિદ્ધાંત મુજબ જો કોઈ પણ વ્યક્તિની કોઈ લાક્ષણિકતા એની આવનાર પેઢી સુધી ન પહોંચે, એને જીવિત રાખવામાં ન આવે તો એ ધીરે ધીરે એમના ડીએનએના અંદરથી વિમુખ થવામાં આવે છે. વર્ણ વ્યવસ્થા જ્યારે વર્ષો પહેલાં ગોઠવવામાં આવી ત્યારે દરેક વર્ણ, દરેક સમાજની કોઈક ને કોઈક લાક્ષણિકતા હતી અને તે લાક્ષણિકતાને સમયાંતરે જીવિત રાખવાની જરૂરિયાત ઊભી થાય તો જ એ પેઢી દર પેઢી એને મળતી રહે. ક્ષત્રિય સમાજની ઇતિહાસને આપણે જોઈએ તો તલવારોને જો ક્ષત્રિય સમાજના અને સમગ્ર હિન્દુ સમાજના ઇતિહાસમાંથી જો તલવારોને કાઢી નાખવામાં આવે તો ઇતિહાસ જ અધૂરો રહી જાય. એ વાત કંઈ ખોટી નથી. ત્યારે ક્ષત્રિય સમાજના ડીએનએની અંદર જે આ તલવાર છે, ક્ષત્રિય સમાજના માથા પર રહેલી પાઘડી, એનો સાફો છે, એ આ વિદ્યાને જીવિત રાખવા માટે પાછલા અસંખ્ય 10 થી 12 વર્ષથી આ વિદ્યાને જીવિત રાખવા માટે નિરંતર પ્રયાસ થઈ રહેલા છે. અને એ પ્રયાસના ભાગરૂપે 2500થી 3000થી પણ વધારે દીકરા દીકરીઓ આજે જ્યારે આઈટીના યુગમાં, મોબાઈલના યુગમાં લોકો પબજી જેવી ગેમોની પાછળ પોતાનું ભવિષ્ય બગાડી રહેલા હોય ત્યારે ક્ષત્રિય સમાજના દીકરા દીકરીઓ પોતાની જે આ આવડત છે, પોતાના ડીએનએની અંદર રહેલી આ લાક્ષણિકતાને જીવિત રાખવા માટે પ્રયત્નશીલ થાય છે. 3 મહિનાના આ વર્ગની અંદર તેઓ તલવાર ચલાવતા પણ શીખે છે, તેઓ સાફા બાંધતા પણ શીખે છે અને સમાજની આ આખી જે લાક્ષણિકતા છે તેને જીવિત રાખવા માટે સતત પોતાની જાતને ખપાવી દે છે.